પાઇસ 0 પોઈન્ટ છે ત્યાં છીએ. બાકી અહીંની ઊંચાઈ છે ને જુઓ 11,649 ફૂટ ઊંચાઈ ઉપર આવી ગયા છીએ અમે. બાકી અત્યારે છે ને વાગી ગયા છે 8:30. તો ગાઈસ 0 પોઈન્ટથી આગળ નીકળી ગયા છીએ અને કંઈક આ ટાઈપ જુઓ. બાકી આપણે જવાનું છે આગળ. હજી છે ને લગભગ આ જો હવા કેટલી આવે છે તમને ખબર પડે છે. જો આ જો આટલી હવામાં છે અમે 11,000 ફૂટ 11,649 ફૂટ ઉપર. આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાગત છે તમારા બધાને આપણા નવા બ્લોગમાં. આ યુગ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. અને આજે આપણે છે ને બાલટાલમાં રોકાયા હતા રાતે. તો જો સવારમાં નીકળી ગયા છે. બાકી આ છે બાલટાલનું પાર્કિંગ અને અહીંયાથી આગળ આપણે રોકાયા હતા લગભગ 1-8 કિલોમીટર. તો આપણે છે ને હાઈવે પર જવાનું છે લદ્દાખવાળા. તો જો સવારમાં નીકળી ગયા છીએ અને પાર્કિંગમાં આવી ગયો છું. બાકી હવે કોઈકના જોડે લિફ્ટ લેવી પડશે. બાકી થાક એટલો બધો લાગી ગયો છે ને કે વિડીયો બનાવવાની હાલત જ નથી. બાકી ચાલો સવારમાં નીકળી ગયા છીએ, ફટાફટ પહોંચીએ. બાકી ત્યાંથી છે ને લદ્દાખ સાઈડ જવાનું છે અને એટલી ચઢાઈ છે ને ત્યાં તો વાત જ ના પૂછો. અહીંયાથી છે ને ઉપરથી રસ્તો જાય છે ત્યાં જવાનું છે. તો આપણે ત્યાં જઈશું ને ત્યારે તમને નીચેથી બાલટાલ દેખાડીશ અને ઉપરથી બાલટાલ દેખાડીશ કે કેટલા ઊંચે આવ્યા છે. તો ચાલો ભાઈ કોઈના જોડે લિફ્ટ લઈએ. फाइनली गाइस लिफ्ट मिल गया मुझे वहाँ पे जाने के लिए. ये भैया है, कैसे हो भैया? थैंक यू भैया, आपने मुझे लिफ्ट दिलवा दी. बाकी अभी हम निकल गए हैं. सब आगे पार्किंगમાં અને અહીંયા છે ને આપણે સાયકલ અહીંયા મૂકી છે. આ એક ભંડારો છે ને ત્યાં. બાકી હવે છે ને બેગ પેક કરવું પડશે. જો અહીંયાથી યાત્રા ચાલુ થાય રોડ. આપણે અહીંયા જ સાયકલ મૂકીને ગયા હતા, ત્યાં મૂકેલી છે સાયકલ. તો સાયકલ બહાર કાઢીને પછી નીકળીએ. અત્યારે વાગ્યા છે 12 અને આપણે નીકળી રહ્યા છીએ. જો સામાન ને બધો પેક કરી દીધો છે. અને આ વખતે છે ને સામાન યાર બહુ બધો વધી ગયો છે. જો ગેસનો સિલિન્ડર પર બહાર લઈ લીધો છે અને જે બેગ હતી ને એ બેગ ત્યાં ભંડારાએ મૂકી દીધી. બેગ ને કંબળ ને બધું. બાકી છે ને સ્લીપિંગ બેગ એટલું મોટું લીધું છે ને તો યાર કંટાળી જવાય છે. જો તો સ્લીપિંગના કારણે છે, સ્લીપિંગ બેગના કારણે આપણે છે ને વજન અને સામાન વધી ગયો. તો સ્લીપિંગ બેગ લઈ લીધું છે અને નીચે ટેન્ટ, જો ટેન્ટ પણ બહાર લઈ લીધો અને સિલિન્ડર. બાકી છે ને આ બેગમાં કપડાં. બાકી સામાન યાર ઘણું બધું વધી ગયું છે. બાકી આપણે જઈ રહ્યા છીએ હવે લેહ સાઈડ. જો લેહ હવે અહીંયાથી છે 331 કિલોમીટર અને કારગિલ છે 115 કિલોમીટર. બાકી ચાલો ભાઈ 17 વાગી ગયા છે 12 અને હવે આપણે છે ને અહીંયા સૌથી હેવી ચઢાઈ છે ને એ ચઢાઈ ચડવાની છે. લગભગ 3-4 કલાક લાગી જશે અને કદાચ થાકેલો છું એટલે કદાચ 5 પણ વાગી જાય. બાકી ચલો ચડવાનું ચાલુ કરી દઈએ. અહીંયાથી અમે ચઢાઈ કરીને આવ્યા છીએ. લગભગ 6-7 કિલોમીટર જેટલી ચઢાઈ કરી છે અને સાયકલ પડવા કરે છે. અને આપણે છે ને સાયકલ અહીંયા મૂકી છે. સાયકલ પડે એવું બહુ કેમ કે વાયરો જેટલો આવે છે અહીંયા એટલે ઊંચા આવી ગયા છે. બાકી જો બાલટાલ આખું દેખાય છે. જો બાલટાલ આખું દેખાય છે અહીંયાથી. હા જો ક્લીન દેખાય છે આખું બાલટાલ છે નીચે. એ સાયકલ આપણી પડી જાય એટલે આપણે છે ને અહીંયાથી નીકળીએ. ચલો ફટાફટ. બાકી વાયરો બહુ બધો આવે છે. જો અહીંયા જો ભાઈ 2 ઓબેટ લગાવી છે ને તો પણ સાયકલ પડી જવાનું થોડું. બાકી ચડાઈ છે ને 12 વાગતાની ચાલુ કરી હતી અને અત્યારે છે ને 1:30 વાગી ગયા છે. એટલે કે 1.5 કલાક થઈ ગયો. પણ હજી તો છે ને જીમે ગઈશ. જો તમે હજી છે ને હજી પણ બાલટાલ છે ને દેખાય છે. જુઓ આટલા ઉપર આવી ગયા છીએ અમે. જુઓ એક રસ્તો અહીંયા નીચે જાય છે, એક રસ્તો એનાથી નીચે જાય છે ને એક રસ્તો એનાથી નીચે જાય છે. ત્યાર પછી બાલટાલવાળો રસ્તો આવે. બાકી અત્યારે વાગી ગયા છે 2:30 એટલે 2:40 થવા કરે છે. એટલે સમથિંગ 12 વાગ્યાથી અમે છે ને ટ્રેકિંગ જે આ ઢાળ છે ને ચડવાનું ચાલુ કર્યું છે. 3 વાગવામાં 20 મિનિટની વાર છે. 3 કલાક થવા કરે છે તો પણ હજી છે ને ઢાળ અડધો પણ નહીં થયો. હજી તો જુઓ છેક ત્યાં જવાનું છે ઉપર ને એના પછી પણ ઉપર જવાનું છે, એનાથી ઉપર જવાનું છે. હજી કેટલે જવાનું છે ખબર જ નથી. બાકી જેટલું ચડીએ ને એટલું ઉપર જ રસ્તા બતાવે છે.
બાકી જેટલું ચડાય એટલું ચડવાનું છે આજે. અને 3 વાગી ગયા છે તો પૂરી કોશિશ કરીએ કે હાંજ પડતા પડતા આખો ટ્રેકિંગ પૂરું થઈ જાય ને કે અહીંયા છે ને રસ્તામાં ક્યાંય રોકાવાની સુવિધા નથી. બાકી 3 વાગવા કરે છે તો ચાલો થોડી ઉતાવળ રાખીએ. અને એ દેખો ભાઈ હજી છે ને લદ્દાખમાં એન્ટ્રી નથી કરી, હજી 10-15 કિલોમીટર જેટલું છે લદ્દાખ બોર્ડર. અને જુઓ ગાઈસ બરફ કેવી રીતે છે, જુઓ નીચે બરફ છે ને ઉપર પથ્થર અને માટી પડવાથી છે ને જામ થઈ ગયું છે બધું. બાકી અહીંયા એવો વાયરો આવે છે ને એકદમ ઠંડી હવા આવે છે, જુઓ નીચેથી પાણી પણ એકદમ ઠંડુ આવે છે. બાકી અત્યારે વાગવા કરે છે 4:30 થઈ ગયા છે 4:30 અને હજી ચઢાઈ ચાલુ જ છે. જુઓ હજી ચઢાઈ પૂરી નથી. આ ટાઈપ છે અહીંયા બરફ. તો ચલો તો ગાઈસ 0 પોઈન્ટથી આગળ નીકળી ગયા છીએ અને કંઈક આ ટાઈપ જુઓ છો. બાકી આપણે જવાનું છે આગળ, હજી છે ને લગભગ કેટલા કિલોમીટર જવાનું છે ખબર જ નહીં હજી તો. બાકી અત્યારે છે ને 5:30 થઈ ગયા છે તો આપણે છે ને અહીંયાથી જલ્દી નીકળવું પડશે. કેમ ખબર છે અહીંયા રોકાવાય એવું નથી જુઓ. બાકી અહીંનું લોકેશન અહીંનો નજારો જોઈને છે ને નીકળવાનું જ નથી થતું. બાકી ઉપરથી જુઓ બરફ આવે છે, ત્યાં છે પાણી આવે છે ને પાણી જોડે બરફ છે ઉપર. ગાઈસ લદ્દાખમાં એન્ટ્રી કરવા કરીએ છીએ અમે અને અત્યારે હવે છે ને જોજીલા પાસ 0 પોઈન્ટ છે ત્યાં છીએ. બાકી અહીંની ઊંચાઈ છે ને જુઓ 11,649 ફૂટ ઊંચાઈ ઉપર આવી ગયા છીએ અમે. બાકી અત્યારે છે ને વાગી ગયા છે 6:30. બાકી જુઓ જમ્મુ અહીંયાથી છે 404 અને શ્રીનગર છે 108. બાકી જુઓ અહીંયા છે ને આ ટાઈપ સેટઅપ લગાવેલો છે ફોટોગ્રાફી માટે. પછી ઉપર બી એક પોઈન્ટ છે પણ અત્યારે અમારે છે ને રોકાવાની કોઈ ફિક્સ જગ્યા નથી કરી એટલે થોડી ઉતાવળ છે. बाकी चलो निकलिए आगली बाजू. ये देखो गाइस यहाँ का लोकेशन, वाओ ये देखो गाइस इतना सुकून. ये देखो ये हमारे भावेश भाई है. तो गाइस અત્યારે વાગી ગયા છે 8 અને જો અમે છે ને અહીંયા ટેન્ટ પાથરવા માટે છે ને પાથરી દીધું છે. અને જો પથ્થર કેવડા મૂક્યા છે જો. અને અહીંયા હવા એટલી આવે છે ને કે તરત ઉડી જ જાય. બાકી જો એક બીજું ટેન્ટ બાજુમાં છે પણ કોનું છે ખબર નથી. બાકી અહીંયા લગાવવાનું છે આપણું ટેન્ટ. અને અહીંયા છે આપણી સાયકલ જો. બાકી અહીંયા પોલીસ સ્ટેશન છે બાજુમાં, મેન માર્ગ કે મીના માર્ગ એવું નામ છે. આ જો હવા કેટલી આવે છે તમને ખબર પડે છે. જો આ જો આટલી હવામાં છે અમે 11,000 ફૂટ 11,649 ફૂટ ઉપર છીએ. જો આટલી બધી હવા આવે છે જો. બાકી હવે છે ને સામાન બધું લઈ લઈએ, ટેન્ટ બેન્ટ લગાવી દઈશું. ચલો.